જય શ્રી કૃષ્ણ મિત્રો. આજ એક એવો દિવસ છે જ્યાં હું તમારું ધ્યાન તમારા સપનાથી નહીં, તમારા સપનાને સાકાર કરવાના વિશ્વાસ તરફ ખેંચવા માંગુ છું. સપનાનું જોવું સહેલું છે. આંખો બંધ કરો અને દુનિયા તમારી બની જાય. પણ આંખો ખુલે ને ત્યારે ખબર પડે કે દુનિયા તો આખી એ જ રહી છે. બદલાવ તો તમારામાં લાવવો પડે છે. મિત્રો, દુનિયામાં બે જાતના લોકો હોય છે. એક તો એ લોકો જે સપનાઓ જુએ છે અને ઊંઘમાં જ જીવે છે, અને બીજા એ લોકો જે સપનાને લઈને ઊંઘ ત્યજી દે છે. હવે તમને જ પૂછું, તમે કયા તરફ? જેમ કોઈ ખેતરમાં બીજ વવે છે પણ પાણી ન આપે, જે રોશની ન આપે તો બીજ ઉગે નહીં. પણ જેમ રોજ પાણી આપે, સહન કરે, રાહ જુએ, ત્યારે જ વૃક્ષ બને. સપનાને પણ મહેનતનું પાણી આપવું પડે છે, વિશ્વાસની રોશની આપવી પડે છે. દુનિયાની કોઈ પણ સફળતા ચમકતી મીડિયા પાછળ એક એવી વાર્તા હોય છે જ્યાં એક માણસે અનેક નિષ્ફળતાઓ ભેગી કરીને પોતાની અંદર બળ બનાવ્યું હોય છે. એમની જીત ખાલી લાઈક અને શાબાશી નથી. એ જીત છે બે હાથમાં પડેલું ખાલીપું ભરી કાઢવાની. એ જીત છે આખું જગત તું ન કરી શકે કહે ત્યારે હા હું કરીશ કહીને જીવવાની. મિત્રો, તમારું સૌથી મોટું શસ્ત્ર છે તમારું વિચાર શક્તિ. જેમ તમે વિચારશો એમ તમારું જીવન બનેલું જોવા મળશે. નેગેટિવ વિચારો રાખશો તો સંજોગ પણ વાંધા લાવશે. પણ હકારાત્મક વિચારો સાથે ઉઠો ને કહો કે હું પછાત નથી, હું પણ કરી શકું.